રાજ્યમાં કૃષિ વિભાગની લાલિયાવાડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યના કૃષિ વિભાગની લાલિયાવાડીનો પર્દાફાશ થયો છે। ટેકાના ભાવે ખરીદીમાં લાલિયાવાડીનો પર્દાફાશ થયો છે। ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આ સમગ્ર પોલ ઉઘાડી પાડી છે। કૃષિ વિભાગની લાલિયાવાડીનો ભાજપ નેતાએ પોલ ખોલી પાડ્યો છે। કૃષિ વિભાગે એજન્સી નિમી તે અંગે ગુજકો માસોલને કોઈ જાણ જ નથી। તો આ પર્દાફાશ કર્યો છે દિલીપ સંઘાણીએ। 18 ઓક્ટોબરના કૃષિ વિભાગે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી, ત્યારે કાલથી ટેકાના ભાવે ખરીદીની જાહેરાત છે, પરંતુ ગુજકો માસોલને તેની કોઈ જાણ જ નથી। મેં અમારા અધિકારીને પૂછી જોયું, ગુજકો માસોલ અજાણ છે, દિલીપ સંઘાણીનું આ કહેવું છે। કૃષિ વિભાગે અમને સત્તાવાર રીતે ખરીદીની જાણ નથી કરી। તો કૃષિ વિભાગે એજન્સી નિમી છે, તે અંગે પણ ગુજકો માસોલને કોઈ જાણ સુદ્ધા નથી। ત્યારે આ સમગ્ર લાલિયાવાડીનો આજે પર્દાફાશ થયો છે। રાજ્યના કૃષિ વિભાગમાં જે આ લાલિયાવાડી ચાલી રહી છે, તે આજે ઉજાગર થઈ છે। ટેકાના ભાવે ખરીદીમાં લાલિયાવાડીનો આ પર્દાફાશ કરવામાં આવ્યો છે। તો ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જ આ પોલ ખોલી છે। ત્યારે કૃષિ વિભાગની લાલિયાવાડીનો ભાજપ નેતાએ પોલ ખોલી છે। કૃષિ વિભાગે એજન્સી નિમી તે અંગે ગુજકો માસોલની જાણ નથી। તો 18 ઓક્ટોબરના કૃષિ વિભાગે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી, તો કાલથી ટેકાના ભાવે ખરીદીની જાહેરાત, પણ ગુજકો માસોલ અહીં અજાણ છે। ગુજકો મોલને વખતો વખત કેન્દ્ર સરકાર ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યા પછી જે કેન્દ્રની એજન્સી છે નાફેડ, એના માધ્યમથી રાજ્ય સરકાર સાથે મળીને ખરીદી અપાતી હોય છે। જ્યારે આ ખરીદીનો નિર્ણય નાફેડ તરફથી આવ્યો, ત્યારે રાજ્ય સરકારે 22 જિલ્લા ગુજકો માસોલને ફાળવ્યા છે। એમાંથી 9 જિલ્લામાં મગફળીનો પાક થાય છે, બાકીના જિલ્લાઓમાં મગફળી નથી થઈ। કઈ તારીખે ખરીદવી, કેટલી ખરીદવી, એની જાણકારી ગુજકો માસોલને મળેલ નથી। એટલે જે હવામાં 1લી તારીખે ખરીદવાની વાત જે હતી, મેં સરકારમાં અત્યારે વાત કરી। સરકાર તરફથી મને જાણ કરવામાં આવી છે કે એ વાત અમે સમયસર 1લી તારીખે નહીં ખરીદાય એની જાણકારી જે તે જિલ્લામાં જે તેને કરવી એ કરી આપી છે। અમને જાણ કરવાની જરૂર એટલા માટે નહોતી કે હજી ખરીદવાની તારીખ જ અમને જ્યારે આપી નથી, તેથી કરીને આ 1લી તારીખે નહીં ખરીદવી એવી અમને જાણ કરવાની જરૂર નથી। હવે સરકાર જાહેર કરશે કઈ તારીખે ખરીદવી, કારણ કે જે રીતે વરસાદ પડ્યો છે, જે તે ખેડૂતોના પાકને નુકસાન છે, અને તાત્કાલિક સરકારે એનું સર્વે કરીને રિપોર્ટ માગીને ખેડૂતોને મદદ કરવા માગે છે। ખેડૂતો પણ પોતાને નુકસાન પોતે ફોટો પાડીને મોકલી શકે એના માટે સરકાર ઓપન છે, અને ઝડપથી સમયસર રિપોર્ટ આપવા માટે સરકારે દરેક ક્ષેત્રમાં નુકસાનીવાળા વિસ્તારમાં અધિકારીઓને મૂકી દીધા છે। સર્વેનું કામ ચાલુ છે। એવા સમયે એક બાજુથી સર્વે કરવું, એક બાજુ ખરીદી કરવી એ સંભવ આમે નથી। એટલે સરકાર જ્યારે ખરીદવાનો નિર્ણય કરશે, જિલ્લાઓ ફાળવેલ છે ગુજકો માસોલને, એ મુજબ અમારી તૈયારી છે। અમને જેવી સૂચના મળશે તો અમે 24 કલાકમાં જેટલી જવાબદારી આપી છે એ બધી જ પૂર્ણ કરવા માટેની અમારી તૈયારી છે। અધિક મુખ્ય સચિવ કૃષિ અંજુ શર્માનો દાવો છે કે ગુજકો માસોલને વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે। હા, એટલે મેં કીધું ને કે ગુજકો માસોલને જિલ્લા ફાળવા, એને વર્ક ઓર્ડર કયો, ફાળવણી કયો કે કામગીરી કયો, એ જિલ્લા ફાળવા છે, પણ કાલથી કે 1લી તારીખે ખરીદવી એ જાણકારી નથી। આ વાત આના વચ્ચેનો ગેરસમજ છે। એટલે સરકારે અમને જિલ્લા ફાળવા છે, 22 જિલ્લા ફાળવા છે, એમાંથી 9 જિલ્લામાં મગફળીનો પાક ઉગે છે, પણ તારીખ અને સમય ક્યારથી ખરીદવી એની જાણકારી નથી। એટલે નથી આપ્યું કામ એમ નહીં, જિલ્લા ફાળવા એ કામ આપ્યું કહેવાય, પણ શબ્દોની મારામારીમાં આની ગેરસમજણ ન ફેલાય। એટલે અંજુ શર્માજીએ જે અગ્રસચિવે વાત કરી એ વાત સાચી છે, અને હું અહીંથી એ વાતને જુદા શબ્દોમાં કહું છું। અમને જિલ્લા ફાળવા છે, પણ ખરીદી 1લી તારીખથી કરવી એની જાણકારી નથી।
22 જિલ્લામાંથી માત્ર 9 જિલ્લામાં મગફળી પાકે છે, ત્યારે 22 જિલ્લા જે જગ્યાએ મગફળી પાકતી જ નથી. તો 1935 ખેડૂતોએ સરકારને મગ વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું. ત્યારે 1 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. તો આવતીકાલથી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની છે. તો ટેકાના ભાવે ખરીદીને લઈ દિલીપ સંઘાણીનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. તો કમોસમી વરસાદ અને જણસો પલળી જતા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કેટલો જથ્થો ખરીદવો તેનો નિર્ણય નથી લેવાયો તેવું સંઘાણીએ કહ્યું છે. 1 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. તો 9.32 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાની માહિતી આપી છે. 73,000 ખેડૂતોએ સોયાબીન વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો 6,100 જેટલા ખેડૂતોએ અડદ વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 1,935 ખેડૂતોએ સરકારને મગ વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો 1 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. તો આપણી સાથે ખેડૂત નેતા પાલ આંબલિયા જોડાઈ ગયા છે. જે પાલભાઈ, જે પ્રમાણે રાજ્યના કૃષિ વિભાગની જે લાલિયાવાડી સામે આવી છે, દિલીપ સંઘાણીએ જ તેની પોલ ખોલી છે, શું કહેશો? હિરલ, આ સરકારમાં લાલિયાવાડી પહેલી વખત સામે આવી એવું તો છે નહીં. આ સરકાર માત્ર અને માત્ર જાહેરાત કરતી સરકાર છે, જાહેરાત જેવી સરકાર છે. આ સરકાર પાસેથી બીજી અપેક્ષા રાખી પણ શકાય નહીં. જેવી રીતે તમે જોવ, સરકારે પહેલા જાહેરાત કરી કે લાભ પાંચમની આસપાસ અમે ખરીદી ચાલુ કરવાના છીએ. ત્યાર પછી વરી ફેરવી તોડ્યું, 1 નવેમ્બરથી ખરીદી ચાલુ કરવાના છીએ. હવે આવતીકાલે તો 1 નવેમ્બર છે અને જે ખરીદી કરનાર સંસ્થા છે એને જ હજી તો ખબર નથી કે અમારે શું કરવાનું છે ને કેવી રીતે કરવાની છે, ને એને ઓફિશિયલી કોઈ અધિકૃત રીતે જાણકારી નથી એવું દિલીપભાઈ પોતે કહે છે. એટલે આના ઉપરથી સાબિત થાય છે કે આ સરકાર જે માત્ર અને માત્ર જાહેરાત જેવી સરકાર છે. પરંતુ આ એમની જે આ લાલિયાવાડી સામે આવી છે, એમની વચ્ચે ક્યાંક ને ક્યાંક પીસાવાનો વારો તો ખેડૂતોને આવે છે ને? પણ હિરલબેન, આ સરકાર જે ટેકાના ભાવે ખરેખર મગફળી ખરીદવા માંગતી જ નથી. આ તો એને ફરજિયાત ખરીદી કરવી પડે છે. એટલે તો એ પાછળ ખેંચતા જાય છે. બરાબર છે. પહેલા 200 મણ ગયા વર્ષે ખરીદી કરીને આ વખતે 70 મણ માંડ ખરીદી કરે એમ છે. એટલે સરકાર ઈચ્છે છે કે જેટલું મોડું થાય એટલા સમયમાં જે ખેડૂતો બિચારા જેની પાસે દવા, ખાતર, બિયારણ અત્યારે હમણાં જ આ વાવેતર કરવું છે, આ કમોસમી વરસાદ પછી શિયાળુ વાવેતર, તો એની પાસે બિયારણના પૈસા નથી, તો મગફળી વેચીને લઈ આવશે. એટલે વધારેમાં વધારે ખેડૂતો માલ વેચી નાખે, બહાર વયો જાય માલ. ત્યાર પછી સરકાર ખરીદીની જાહેરાત કરશે કે અમે હવે ખરીદી કરીએ છીએ. એટલે આ સરકાર જ નથી ઈચ્છતી બેન, એટલા માટે તો લાલિયાવાડી કરે છે. જાહેરાત તો ખાલી એક બહાનું છે, પરંતુ આ એક સુનિયોજિત કહેવાય ને કે કાવતરું છે. હા, 1000% કાવતરું છે. અને આ પહેલી વખત થોડું છે. સરકાર જે જો હું તમને બીજું ઉદાહરણ આપું બેન, હમણાં જ સરકારે જે આ કમોસમી વરસાદની જાહેરાત કરી સર્વે કરવાની, એમાં એ વિસંગતતા તમે જોવ. એમાં કૃષિ વિભાગે જે પરિપત્ર 28 તારીખે રજૂ કર્યો, એમાં એવું કહ્યું છે કે 20 દિવસમાં સર્વે કરવાનો છે. અને 29 તારીખે ભાઈ કૃષિ વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણી એમ કહે છે કે 7 દિવસમાં ખેડૂતોનો સર્વે પૂરો કરી નાખશું. એટલે સરકારના એક જ વિભાગના મંત્રી અને ખેતી નિયામકનો પરિપત્ર અને કૃષિ મંત્રીનું બોલવું બંને અલગ અલગ છે. એટલે આ સરકાર પાસેથી આયોજનની કોઈ અપેક્ષા રાખી શકાય નહીં. આ માત્ર અને માત્ર ખેડૂતોને કેવી રીતે મૂર્ખ બનાવવા અને કેવી રીતે જાહેરાતો કરવી, આ જાહેરાતો કરવામાં જાણે છે બેન. જી બિલકુલ પાલભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર.